કલેક્ટર સાથે આજે બેઠક હતી, શું વાતચીત થઈ અને શું જવાબ આપવામાં આવ્યો? આજે મેળા એસોસિએશન વાળાને કલેક્ટર સાહેબે બોલાયા હતા અને એક મીટિંગનું આયોજન કરેલું હતું. તે મીટિંગની અંદર કલેક્ટર સાહેબે એવું જણાવ્યું છે કે એસઓપીની અંદર કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં નહીં આવે અને મેળો થશે રાઇડ્સ વગરનો થશે. નહીં રાઇડ્સ નહીં લાગે તો રાઇડ્સ વગરનો કરીશું, બાકી એસઓપીની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ કરવામાં નહીં આવે તેવું જણાવવામાં આવ્યું. અમારે એસઓપીને લઈને સરકારને એવી માંગ છે કે અમને એસઓપીની અંદરથી ફક્ત 2-3 જે મુદ્દા વધારે તકલીફ કરતા છે અને એ મુદ્દા પબ્લિક સેફટીને લાગુ પડતા નથી, તેની અંદરથી અમને રાહત આપવી જોઈએ. જે ટૂંકા ગાળાના અમારા ટેમ્પરરી લોકમેળા છે એની અંદર અમને રાહત આપવી જોઈએ. અમને રાહત એટલે કે જે એસઓપીની અંદર જે મુદ્દામાં અમને જે તકલીફ પડે છે એ સરકારશ્રીએ અમારી જોડે મીટિંગ કરી અને એ મુદ્દાની જગ્યાએ અમને બીજો કોઈ વિકલ્પ આપે તેવી અમારી સરકારને રજૂઆત કરેલી છે. જે તકલીફમાં એવું છે કે અત્યારે જે એસઓપી છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય જ નથી. કોઈ પણ જગ્યાએ જે બી જગ્યાએ મેળા થતા હશે રાજકીય સરકારી ભલામણના હિસાબે થયા હશે, બાકી કોઈ જગ્યાએ એસઓપીને કમ્પ્લેટ વળગી અને એસઓપીનું પાલન કરીને મેળો થાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી. અને જે અત્યારે કલેક્ટર સાહેબે જે રીતે નિવેદન આપ્યું તે રીતે મને નથી લાગતું કે સૌરાષ્ટ્રની અંદર આવનારા શ્રાવણ મહિનાની અંદર જન્માષ્ટમીમાં એક પણ લોકમેળાનું આયોજન થાય. આપણે જે રાજકીય વાત કરી તો અહીંયા તમે રાજકીય વાત કરી છે, રજૂઆત કરી છે. અમારા એસોસિએશન તરફથી દરેક અહીંયા રાજકીય અધિકારી છે એમને રજૂઆત કરેલી છે, સાંસદ સભ્યશ્રીને રજૂઆત કરી છે, સીએમ સાહેબને કરી છે અને જે જિલ્લાના પ્રમુખ સાહેબ છે તેમને પણ મેલ મોકલવાનું કામ ચાલુ છે. ફાઉન્ડેશનને લઈને તમારી શું રજૂઆત હતી? ફાઉન્ડેશનને લઈને અમારી એવી રજૂઆત હતી કે ફાઉન્ડેશન જે છે એની જગ્યાએ અમને કોઈ બીજો વિકલ્પ આપવામાં આવે કે અમારે એક દિવસના મેળા હોય છે, બીજો કોઈ પણ પ્રકારનો કે ફાઉન્ડેશનની જગ્યાએ અમે નીચે બીજું એવું કોઈ કડક વસ્તુ, કોઈ લોખંડની પ્લેટ છે કે એના સળિયા છે કે એ રીતનું કંઈક અમે ગોઠવી અને અમને બીજો કંઈક વિકલ્પ આપે એવી અમારી રજૂઆત. અમે એમને સાહેબને કીધું કે જે મેળા છે એ વર્ષોથી ચાલે આવે છે, કોઈ આજ કાલ કે 5 વર્ષથી તો ચાલુ થયા નહીં, છેલ્લા 50-100 વર્ષથી મેળાનું લોકમેળાઓનું આયોજન થાય છે, બરાબર. અને કોઈ પણ અમારા મેળાની અંદર આજ સુધી કોઈ પણ એવો મોટો અકસ્માત અમારા મેળાની અંદર કોઈ પણ પ્રકારનો નથી સર્જાયો. આ ફક્ત ને ફક્ત જે પરમાનન્ટ હોય એવી જગ્યાએ પાર્કની અંદર જે લાગેલા હોય, જે 12 મહિના ફિટિંગ રહેતી હોય રાઇડ્સ, એને કોઈ ખોલતું ના હોય, ફિટ ના કરતું હોય, તડકામાં વરસાદમાં જે એ એઝ એ ડીઝ પોઝિશનમાં રહેતી હોય એ જગ્યાએ વધારે અકસ્માત બનવાના ચાન્સ રહે છે અને એનો ભોગ અમે લોકો બની રહ્યા છીએ. હવે સ્ટેન્ડ એ છે કે હવે અમે આગળની ચર્ચા વિચારણા એસોસિએશન સાથે કરીને આગળ હવે અમારે કઈ રીતે રજૂઆત કરવી સરકાર પાસે એવી એક અમે મંત્રણા કરીને વિચાર કરીશું. આજે સવારે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ પદાધિકારીઓ સાથે એક્સીએન ઇલેક્ટ્રિકલ, એક્સીએન મિકેનિકલ, એક્સીએન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિશે તમામ એન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. અને આ ચર્ચા ઉપરાંત આજે સાંજે તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇડ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત જે આ પાસ્ટમાં મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇડ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે. અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે. આ ડેટમાં કોઈ પણ પ્રકારનો એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી રાઇડ્સવાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઇડ્સને અનુમતિ આપવામાં આવશે. અમને મેળા આયોજન સમિતિને જે પણ રાઇડ્સ એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને પ્લોટના હરાજીમાં પાર્ટિસિપેટ થઈને પ્લોટ મેળવવામાં આવશે આ લોકોને ચાન્સ આપવામાં આવશે. પણ છેલ્લી તારીખ સુધી કોઈ પ્લોટ નહીં લેતો હોય અને પ્લોટ લીધા પછી સપોઝ એસઓપી મુજબ રાઇડ્સ ઇન્સ્ટોલ નહીં કરી શકતો તો આનો અનુમતિ નહીં આપવામાં આવે. એસઓપીનું પાલન થશે કે નહીં, કારણ કે વચ્ચેનો રસ્તો કાઢવાની વાત હતી તો એમાં કોઈ સોલ્યુશન છે? જે નિયમો છે એમાં કોઈ વચ્ચેનો રસ્તો કે એસઓપીમાં અત્યાર સુધીની પરિસ્થિતિમાં કોઈ પણ ચેન્જીસ નથી અને જે એસઓપી મુજબ જે પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા એસઓપી મુજબ ચાલશે.
હજુ આ સ્ટેજ નથી આવી કે આપણે ક્લેરિટી આવી ગઈ હોય કે રાઇટ સંચાલકો ભાગ નહીં લે, પણ હા, રાઇટ સંચાલકો ભાગ નહીં લે તો આપણે અન્ય વિકલ્પ ઉપર પણ વિચાર કરીશું. જે અત્યારે વિચાર મંથન ચાલી રહ્યું છે, જે પણ નક્કી થશે આપને જણાવવામાં આવશે. વાત સાચી છે, અને જે પણ અન્ય વિકલ્પ હશે અથવા રાઇટ સંચાલકો એગ્રી થઈ જાય આના પછી અમને અપેક્ષા છે કે આમાં વધારો આવશે. હજુ વિકલ્પો ઉપર વિચાર મંથન ચાલી રહ્યું છે, જ્યારે પણ નક્કી થશે આપને જણાવવામાં આવશે. રાજકોટની રંગત છે કે રાજકોટનો લોકમેળો રાજકોટથી પ્રખ્યાત છે, સૌરાષ્ટ્રની ગુજરાતભરનું લોકો આવે છે, એટલે આ લોકમેળો ફરી શાંતિપૂર્વક થાય અને લોકો પણ આમાં ભાગ લે એવું આયોજન કરશો તમે શાંતિ? અમે પ્રયત્ન કરીએ છીએ કે લોકોને જે છે આ મેળો જે છે આજુબાજુના લોકો માટે ખૂબ જ આમોદ પ્રમોદનો વિષય છે, એન્ટરટેનમેન્ટનું સાધન છે, અને આ મેળો એવી જ રીતે ખૂબ સફળતાથી સંપન્ન થાય એના માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં આજે તમામ રાઇટ્સ એસોસિએશન સાથે મુલાકાત લેવામાં આવી છે, અને અમે પ્રયત્ન કરીશું કે આ મેળો એવા જ સ્વરૂપમાં આગળ વધે. એક કમિટી હોય છે જે ફોર્મ કમિશનરશ્રીની ઓફિસમાં રજૂ કર્યા પછી કમિટીની સ્ક્રુટની કરતી હોય છે. આમાં ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ છે, તો આપ કે હું ટેકનિકલ પર્સન નથી. જે કમિટી ફાઇનલ કરે આ કમિટીનો નિર્ણય ફાઇનલ રહેશે. મેં આપને કીધું કે સપોઝ એવી પરિસ્થિતિ થાય તો આપણે અન્ય વિકલ્પો ઉપર વિચાર કરીશું.